મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીએ બનાસની ધરતી પર કર્ણાવતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે પોતાનો 64મો જન્મદિવસ ઉજવ્યો. ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાતપસ્વી મહાશ્રમણજીને જન્મદિવસની શુભકામના પાઠવીને ગુજરાત રાજ્યની સુખાકારી માટેના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ સંગ્રહ મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીનું 23 વર્ષ પછી આજે બનાસની ભૂમિ પર આગમન થયું છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે માનવ જીવનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, કરુણા, દયા, પરોપકાર આદિ ગુણો સાથે જ જીવન જીવે છે. તે જ જીવન જ સાર્થક જીવન કહેવાય. આહાર અને નિદ્રા તમામ જીવ લે છે. આમાં ધર્મ માનવને અલગ પાડે છે. ધર્મ એટલે પોતાના કર્તવ્યનું પાલન કરવું, પાણી પ્રત્યે દયાનો ભાવ, સહિષ્ણુતા, કરુણાનો ભાવ રાખવો જોઈએ. સંન્યાસ ધર્મનું પાલન કરતી વખતે પ્રાણી માત્રની ભલાઈ સાથે જીવન સમર્પિત કરવું જોઈએ. પોતાનામાં પોતાનો ભાવ તો જોવા મળે છે, પરંતુ મહાન લોકો બીજાનામાં પણ પોતાના ભાવ સાથે આગળ વધે છે.